નમસ્કાર, હું છું ગેસ્ટ્રોગુરુ ડૉક્ટર નિસર્ગ પટેલ, પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. શું તમને વારંવાર સંડાસ કરવા જાઓ ત્યારે લોહીના ટીપા પડે છે અથવા તો સંડાસ સાફ કરો ત્યારે તમને હાથમાં લોહી દેખાય છે અને તમે ગભરાઈ ગયેલા છો? તમને એના કારણો નથી ખબર, આગળ શું કરવું, કયા ટેસ્ટ કરવા, નિદાન કઈ રીતે થાય, એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, આ બધી વસ્તુ નથી ખબર? તો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. તમારા ફેમિલી કે ફ્રેન્ડમાં કોઈને આવી તકલીફ હોય તો આ વિડીયો એ લોકો સાથે જરૂરથી શેર કરજો. કેમ કે આ ચેનલનો હેતુ છે કે આપણે સચોટ મેડિકલ માહિતી બધા લોકો સુધી પહોંચે, સમાજ સુધી પહોંચે. કોઈને એવી કોઈ લક્ષણ હોય તો એ લોકો એ લક્ષણને અવગણના ના કરે અને સચોટ નિદાન સુધી પહોંચી શકે અને સારવાર લઈ શકે. જો તમને આ વિડીયો પસંદ આવે તો એને લાઈક અને ચેનલને શેર જરૂરથી કરી દેજો. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। આપણે તો સૌથી પહેલાં એવું જોઈએ કે આવી રીતે આંતરડામાંથી જ્યારે બ્લડ આવે કે ટોયલેટમાં બ્લડ આવે તો એના કયા કયા કારણો હોય. મોટા ભાગે આપણે બે ભાગમાં વિભાજિત કરતા હોય છે. કારણ નંબર 1 કે થોડું બ્લડ આવે છે અને ફિક્સ ટાઈમ નથી, એટલે મહિને એકવાર આવે, 2 વાર આવે, ઘણીવાર રોજ આવતું હોય. અને બીજું કે બહુ વધારે પડતું બ્લડ જતું રહે છે, એટલે લોહીના ગઠ્ઠા પડે છે. આ વિડીયોમાં આપણે પહેલી વસ્તુ જોઈશું કે તમને કોઈક વાર જ્યારે બ્લડ આવતું હોય કે ટિશ્યુ પેપરમાં કે હાથમાં થોડાક આમ લોહીના કણ દેખાતા હોય અથવા તો 4-5 ટીપા લોહી પડેલા હોય તો આના શું કારણ હોઈ શકે? મેઇનલી 7 એવા ઇમ્પોર્ટન્ટ કારણ છે. નંબર 1 ઇઝ પાઇલ્સ, એટલે કે હરસમસા. નંબર 2 ઇઝ ફિશર, એટલે ટોયલેટની જગ્યાએ કદાચ કટ થઈ ગયું હોય કે ચીરો પડી ગયેલો હોય. નંબર 3 ઇઝ પોલિપ્સ, એટલે આંતરડાની અંદર મસા થઈ ગયા હોય. નંબર 4 અલ્સર હોય. હવે અલ્સર બી 2 પ્રકારના હોય. એક તો ઇન્ફેક્શન, એટલે કે મરડાના અલ્સર, અને બીજું અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે આંતરડાના પૂંછડિયા ભાગમાં બહુ બધા અલ્સર થઈ ગયા છે. આને આપણે આંતરડાનો વાબી કહેતા હોય છે. બીજો એક પ્રોબ્લેમ છે જેને SRUS, એટલે સોલિટરી રેક્ટલ અલ્સર સિન્ડ્રોમ કહેવાય. અને કારણ નંબર 7 કેન્સર, એટલે તમને મળભાગનું એટલે રેક્ટમના ભાગનું કેન્સર હોય તો બી આ તકલીફ થઈ શકે. હવે લક્ષણોમાં અમે શું પૂછતા હોઈએ પેશન્ટને? તો લક્ષણોમાં અમે મેઇન એવું પૂછીએ કે તમને ટોયલેટ કયા કલરનો આવે છે. તો અગર જો તમને પીળા કલરનો ટોયલેટ આવે છે કે કાળા કલરનો આવે છે કે મરૂન કલરનો આવે છે. બ્લડ ક્યારે પડે છે, એટલે ટોયલેટ કર્યા પહેલાં પડે છે, પછી પડે છે. બ્લડ કેવું હોય છે, પિચકારી છૂટે છે, ટીપા પડે છે અથવા તો ટોયલેટ પર લાગેલું હોય છે. લોહીનો પ્રકાર કેવો હોય છે, લિક્વિડ હોય છે કે લોહીના ગઠ્ઠા હોય છે. તમને ટોયલેટ કરતાં પહેલાં કે પછી પેટમાં અમડાવીને દુખે છે કે નથી દુખતું. તમને ટોયલેટની જગ્યાએ સોજો આવે છે કે ટોયલેટની જગ્યાએ દુખાવો થાય છે, ચચરે છે, બળે છે, આ બધા લક્ષણ છે કે નહીં. અને બીજા અમુક અલાર્મ સિમ્ટમ્સ હોય, જેમ કે તમારું વજન ઓછું થયું, ભૂખ ઓછી થઈ ગઈ, લોહીની ટકાવારી ઘટી ગઈ. એટલે આ બધી જ વસ્તુ અમે પૂછીએ અને ઉપરના જે 7 કારણો છે એમાં કોઈ એક વસ્તુમાં ફિટ કરવાની કોશિશ કરીએ. હવે સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે આ વસ્તુને આપણે ફિટ કઈ રીતે કરીએ. એટલે આપણે એક એક કરીને કારણ જોતા થઈએ. નંબર 1 કે જો તમને પાઇલ્સનો પ્રોબ્લેમ હોય તો શું થાય? પાઇલ્સ 2 પ્રકારના હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. એટલે અંદરના હરસમસા અને બહારના હરસમસા. બહારના જે હરસમસા હોય તે પેશન્ટ જ્યારે ટોયલેટ સાફ કરે ત્યારે એને ફીલ થાય. ઘણા પેશન્ટ અમને એવું પૂછે કે સર તમે પાઇલ્સનો પ્રોબ્લેમ કહો છો પણ હું જ્યારે ટોયલેટ સાફ કરું છું ત્યારે તો મને કોઈ પાઇલ્સ ફીલ નથી થતું. પણ ફ્રેન્ડ્સ, અડધા લોકોને ઇન્ટરનલ પાઇલ્સ હોય, એટલે ટોયલેટની જગ્યાની અંદર, જેમ કે આપણી આ ટોયલેટની જગ્યા હોય તો અંદરની સાઈડ પાઇલ્સ હોય જે તમે બહાર તમે ફીલ નહીં કરી શકો. આને ઇન્ટરનલ હેમરોઇડ્સ કે ઇન્ટરનલ પાઇલ્સ કહેવાય. જ્યારે બી આપણને એક્સટર્નલ પાઇલ્સ હોય તો બહાર આપણને એવું લાગે કે અહીંયા કંઈક કડક ગોટી જેવું બનેલું છે, સોજો આવેલો છે. ટોયલેટ આપણે જ્યારે કરીએ એના પહેલાં કે એના પછી પિચકારી જેવી ધાર છૂટે અથવા તો લોહીના ટીપા પડે. ટોયલેટ મોટાભાગના લોકોને, એટલે પાઇલ્સના પેશન્ટને કડક ટોયલેટ હોય છે. એટલે પેશન્ટે બહુ વધારે પડતું જોર કરવું પડતું હોય કે લાંબો ટોયલેટ હોય, કડક ટોયલેટ હોય, અને એના કર્યા બાદ કે એના પહેલાં આપણને ટોયલેટમાં બ્લડ આવતું હોય. ઘણીવાર પેશન્ટને સોજાની સાથે ટોયલેટની જગ્યાએ દુખાવો કે ખંજવાળ બી હોઈ શકે. એટલે આ હતા પાઇલ્સના લક્ષણ. ઇન્ટરનલ પાઇલ્સ આપણને બહારથી નહીં દેખાય, એ ડૉક્ટર જ્યારે અંદર પ્રોક્ટોસ્કોપ મૂકીને ચેક કરે ત્યારે જ આપણને ખબર પડે. બીજું હોય અલ્સર. અલ્સર એટલે કે આંતરડાની અંદર ચાંદુ પડી ગયું, એટલે એની ચામડી આખી નીકળી ગયેલી છે અને એનાથી પછી આપણને બ્લડ આવે છે. અલ્સર જે મેં કીધું કે 2 પ્રકારના અલ્સર છે. ઇન્ફેક્શન, એટલે તમે કંઈક બહારનું ખાવા પીવામાં આવી ગયું હોય તો કોઈ બેક્ટેરિયા, જંતુ કે વાયરસના લીધે ચાંદા પડી જાય છે. આને સાદી ભાષામાં મરડો કહેવાય છે. તો એમાં શું થાય? ટોયલેટ કયા પ્રકારનો થઈ જાય? તો ટોયલેટ તમારો ઢીલો કે ચીકણો થઈ જશે.
પાઇલ્સમાં આપણે કેટલી વાર જવું પડતું ટોયલેટ? 1 કે 2 વાર. જ્યારે મરડો હોય ત્યારે 2 વાર, 4 વાર, 5 વાર, 8 વાર, ઘણીવાર 10, 15 વાર જવું પડે. કેમ કે મરડો હોય, આંતરડા પર સોજો હોય એટલે પેશન્ટને અતિશય પેટમાં દુખે, ચૂંક આવે. પેશન્ટને એવું થાય કે અમડાવીને દુખે છે, ટોયલેટ કરવા જવું પડે છે. એવું લાગતું હોય કે પ્રેશર બહુ વધારે છે, રોકી નહીં શકાશે. પણ જ્યારે ટોયલેટ કરવા જઈએ ત્યારે એકદમ જ થોડોક ટોયલેટ થાય અને એની સાથે ચિકાસ બી આવે. એટલે વારે ઘડીએ ટોયલેટ જવું, ચિકાસ આવવું, ટોયલેટ સેમી સોલિડ હોવા અને લોહી એમાં લાલ કલરનું બી હોઈ શકે કે મરૂન કલરનું બી હોઈ શકે, તો આને કહેવાય મરડો. હવે તમે અલ્સરેટિવ કોલાઇટિસ એટલે આંતરડાનો વાહ અને સાદા ઇન્ફેક્શનમાં ક્લિનિકલી એટલે અમે એઝ અ ડૉક્ટર પેશન્ટને એવા કયા લક્ષણો પૂછીએ કે શું જોઈએ તો અમને ખબર પડે કે કદાચ આ પ્રોબ્લેમ હશે. એનો એક સિમ્પલ ઉપાય એવો છે કે જો તમને તાવ આવે છે, બહારનું હમણાં જ કંઈ ખાધું છે અને જો તમે એન્ટિબાયોટિક લો છો અને તમને સારું થઈ જાય છે અઠવાડિયાની અંદર, તો એનો મતલબ કે આ સાદો મરડો હતો. તો એમાં આગળ ઘણીવાર કોઈ તપાસ કરવાની જરૂર હોતી નથી. પણ જો અલ્સરેટિવ કોલાઇટિસ હશે તો આ ચાંદા નોર્મલ એન્ટિબાયોટિકથી નહીં સારા થાય અથવા તો ટેમ્પરરી સારા થશે. તો પેશન્ટને કેવું હશે કે હમણાં સ્ટાર્ટિંગમાં થોડુંક સારું થયું દવાથી અને પછી વારે ઘડીએ ઉથલો માર્યા કરે છે. એટલે જો તમને 1 મહિનાની અંદર 2 કે 3 વાર આવી રીતે મરડાના અટેક આવે છે અને લોહી પડ્યા જ કરે છે, તો તમારે ડૉક્ટરની પાસે જવું જરૂરી છે, તપાસ કરવી જરૂરી છે. તપાસમાં અમે કોલોનોસ્કોપીની તપાસ કરીને જોતા હોય કે અંદર અલ્સર કયા પ્રકારના છે અને એમાંથી બાયોપ્સી લઈ લેતા હોય, જેનાથી આપણને ખબર પડે કે આ અલ્સરેટિવ કોલાઇટિસ છે અને સાદો મરડો નથી. બીજું મેં કારણ કીધું હતું ફિશર, એટલે જો તમને ટોયલેટની જગ્યાએ ચીરો પડી ગયો હોય તો એમાં શું લક્ષણ આવે? આપણને સ્વાભાવિક વસ્તુ છે, આપણે હાથ પર બી જો ચીરો પડે તો એના ઉપર કંઈક બી લાગે, જેમ કે મીઠું મરચું લાગે તો કેવું બળે ને ચચરે. એવી જ રીતે જો તમને એનલ ફિશરનો પ્રોબ્લેમ હશે તો તમે ટોયલેટ કરતી વખતે ચીસ પાડી દો એટલો બધો દુખાવો થાય, ટોયલેટ કર્યા પછી સખત બળતરા થાય, ખંજવાળ બી આવે ને ત્યાં સોજો બી આવી જાય. નોર્મલી એમાં બી કઠણ ટોયલેટ હોય, લાંબો ટોયલેટ હોય, પેશન્ટે અતિશય જોર કરવું પડતું હોય અને ટોયલેટની ઉપર આમ એક લોહીનો ચીરા જેવું દેખાય. એટલે ફિશરમાં દુખાવો બહુ જ વધારે હોય, પાઇલ્સમાં દુખાવો થોડોક ઓછો હોય. એટલે આ રીતે આપણને ખબર પડે કે તમને ફિશર હોઈ શકે કે પાઇલ્સ હોઈ શકે. ઘણા પેશન્ટને કોમ્બિનેશન હોય, કેમ કે ફિશર અને પાઇલ્સ થવાનું જે મૂળ કારણ છે તે છે કબજિયાત. કબજિયાતમાં આપણે શું શું ખાવામાં ધ્યાન રાખવાનું, મળ કઠણ કેમ થાય છે, એના ઉપર બી એક વિડીયો છે, તમે આ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ખાસ જોઈ શકો છો. 90% લોકોને જ્યારે બી વચ્ચે વચ્ચે બ્લડ આવે છે તો આ 4માંથી એક કારણ હોય. બીજા 3 રેર કારણો છે. એ કયા કયા છે? તો નંબર 1 ઇઝ પોલિપ. એટલે જો તમને આંતરડાની અંદર કોઈ મસ્સો થયો હોય કે પોલિપ થયો હોય, જેમ બહારના મસા હોય જેને હરસ મસા કહીએ, એમ આંતરડાની ચામડીના અંદર બી આપણને મસા થઈ શકે અને પોલિપ્સ કહેવામાં આવે છે. મોટાભાગના પોલિપ આપણે તપાસ કરીએ એટલે કોલોનોસ્કોપીની તપાસ કરીએ ત્યારે જોવા મળતા હોય છે. કોઈક લોકોને આમાં એવું થતું હોય કે બ્લડ થોડુંક ઓછું થઈ ગયું હોય અને આપણે એની માટે તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે અંદર મસા છે. અમુક જેનેટિક પ્રોબ્લેમ્સ એવા છે કે જેમાં મલ્ટિપલ પોલિપ્સ હોય, એટલે 15, 20, 50 પોલિપ હોય, જેને SAP સિન્ડ્રોમ કહેવાય, ફેમિલિયલ એડિનોમેટોસિસ પોલિપોસિસ. એટલે આવું જો હોય તો તમારે ફેમિલીમાં બધાએ જ કોલોનોસ્કોપી કરવી જોઈએ અને ઘણીવાર આમાં સર્જરીની બી જરૂર પડતી હોય છે. 6થા નંબરનું કારણ છે કેન્સર. એટલે તમને જો રેક્ટમમાં એટલે મળમાર્ગના જે છેલ્લો ભાગ હોય, કોથળીમાં જો કેન્સર હોય તો કેન્સરના લક્ષણ શું હોઈ શકે? તેમાં અતિશય ચિકાસ આવી, ટોયલેટની જગ્યાએ દુખાવો થવો, ટોયલેટમાં વચ્ચે વચ્ચે બ્લડ આવવું, સારું થઈ જવું, કોઈક વાર કબજિયાત થવું, કોઈક વાર ઝાડા થવું, આની સાથે ભૂખ ઓછી થવી, તમારું બ્લડ ઘટી ગયું એટલે કે હિમોગ્લોબિન લોહીની ટકાવારી ઘટી જાય છે, તમારા ફેમિલીમાં કોઈને કેન્સરની હિસ્ટ્રી છે, તો આ બધા જ વસ્તુ કદાચ તમને રેક્ટલ કેન્સર કે ઇન્ટેસ્ટિનલ કેન્સરના હોઈ શકે. એટલે કોઈ બી વ્યક્તિને જે લોકોને લાંબા ટાઈમથી વચ્ચે વચ્ચે બ્લડ આવે છે એ લોકોએ આને હરસમસા કે ફિશર ગણીને ઇગ્નોર નહીં કરવું જોઈએ, તમારા ડૉક્ટરને મળવું જોઈએ અને જો ડૉક્ટરને યોગ્ય લાગશે તો એ તમને તપાસની એડવાઇસ આપશે. અને જે 7મા નંબરનું કારણ છે એને SRUS કહેવાય, સોલિટરી રેક્ટલ અલ્સર સિન્ડ્રોમ. આમાં બી આંતરડાની ચામડીની અંદર એક ચાંદુ પડતું હોય છે. આ ચાંદુ પડવાનું મેઇન કારણ આપણા જે પેડાના સ્નાયુ હોય, જેને પેલ્વિક ફ્લોર મસલ્સ કહેવાય, એ વીક થઈ ગયા હોય અને પેડાના સ્નાયુ અને રેક્ટમ એટલે કે મળમાર્ગનો જે સ્નાયુ છે બંનેમાં ઘસારો થાય અને ત્યાંની ચામડી નીકળી જાય. આ પેશન્ટને સંડાસ કરવામાં અતિશય તકલીફ પડતી હોય છે. એ લોકો 10 મિનિટ 15 મિનિટ ટોયલેટમાં બેસી રહે, જોર કરે, કોઈવાર એમને એવું લાગે કે ટોયલેટ નીચે આવીને અટકી ગયેલો છે, એટલે એ લોકો એને આંગળીથી વારે ઘડીએ ટોયલેટ સાફ કરવો પડતો હોય છે. ટોયલેટ એક વારમાં ક્લિયર ના થાય એટલે 2 વાર 3 વાર 4 વાર ઘણીવાર 5 વાર બી જવું પડે. એમાં અતિશય ચિકાસ બી પડે. એટલે જો તમને આવા બી કોઈ લક્ષણ હોય તો તમારે કોલોનોસ્કોપી, બાયોપ્સી અને પછી જરૂર પડે તો એનો રેક્ટલ મેનોમેટ્રી
આટલા ટેસ્ટ કરીને જોવું જોઈએ જેનાથી તમારું નિદાન ચોક્કસ થાય. SRUS જો હોય તો એની મેઇન ટ્રીટમેન્ટ સર્જરી કે કોઈ દવાઓ નથી, પણ કસરત છે, જેને બાયોફીડબેક ટ્રીટમેન્ટ બી કહેતા હોઈએ છીએ. તો આ હતા એવા કારણો કે જેમાં તમને થોડું બ્લડ પડે છે, વધારે બ્લડ નથી પડતું. આપણે બીજો એક વિડીયો બનાવશું જેમાં આપણે એવું જોશું કે ટોયલેટમાં વધારે પડતું બ્લડ આવે તો એના શું કારણો હોઈ શકે. અગર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી સમાજના બધા વ્યક્તિ જોડે શેર કરજો, જેથી એ લોકોને ઓથેન્ટિક મેડિકલ ઇન્ફોર્મેશન મળી રહે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग.